પાર તાપી નર્મદા રિવર લીક યોજનાને લઈને સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે સમગ્ર પ્રોજેક્ટ બાબતે કોંગ્રેસ ખોટી માહિતી અને જૂઠાણું ફેલાવી રહ્યું છે। આવતીકાલે યોજાનારી રેલી આદિવાસી અસ્તિત્વ માટે નહીં પરંતુ કોંગ્રેસના અસ્તિત્વ બચાવવા માટેનું આયોજન છે। સાંસદ ધવલ પટેલે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો છે, છતાં કોંગ્રેસ લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે। ડીપીઆર મુદ્દે પણ કોંગ્રેસ ભ્રમ પેદા કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું। અનંત પટેલ માત્ર ધરમપુર અને કેટલાક આદિવાસી વિસ્તારોમાં જ સક્રિય રહીને પોતાની પ્રસિદ્ધિ માટે આ સમગ્ર ષડયંત્ર રચી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। સૌથી મહત્વ અમારા આદિવાસી સમાજના લોકો એમણે કીધું હતું કે અમને રિટર્નમાં રેસ્ટોરન્ટ જોઈએ છે ને રિટર્નમાં 2025નો લેટર, આજનો લેટર, 2023ના રિટર્ન આ પ્રોજેક્ટ કેન્સલ થયો એ લાવ્યો છે। એટલે આદિવાસી સમાજના લોકો આમાં સામેલ નથી, કોંગ્રેસના લોકો આમાં સામેલ છે। એમાં અમિત ચાવડાજી આવવાના છે, બીજા બધા આવવાના છે। અમે તો એમ કહીએ છીએ કોંગ્રેસના લોકોને તમારું હાર્દિક આમંત્રણ છે। અમારા ધરમપુરમાં જેટલો વિકાસ થયો છે એ જોવા માટે તમે આવો। તમે જે ગુજરાતનું સત્યાનાશ કર્યું હતું એમાં અમારી ભારતીય જનતા પાર્ટીએ સારામાં સારો વિકાસ કર્યો છે। તમે ધરમપુર આવ્યા જ છો તો ધરમપુરમાં અમારા સારા અહીંયા પર્યટન સ્થળ છે વિલ્સન હિલ પણ જોજો, કારણ કે તમે ટુરિસ્ટ તરીકે તમે સારી રીતે અહીંયા સમય ગાળી શકો છો, કારણ કે ગુજરાતની રાજનીતિમાં તો કોંગ્રેસનું કંઈ પણ થવાનું નથી। ડેમ સમિતિ અને અનંત પટેલનું આહવાન છે, આપ જે ભાજપના નેતા અને મંત્રીઓને પણ તેઓ આમંત્રણ આપ્યું છે, શું જશો? ડેમ સમિતિના લોકો અમારી સાથે સંપર્કમાં છે। બધા લોકો અમારા ધરમપુરના જે ડેમના પ્રભાવિત સંભવિત લોકો હતા એ સંપર્કમાં છે ને અમારી સાથે હમણાં સ્થળ પર હાજર છે। એમણે જે પરિપત્ર અમે આપ્યો છે, શ્વેતપત્ર આપ્યો છે, એનાથી બેહદ ખુશ છે અને એમણે કીધું છે કે હવે અમે આ પૂરી યાત્રામાં જોડાવાના નથી। જે કોંગ્રેસ આ પૂરી રેલી છે, કોંગ્રેસની રેલી એમને કરવા દેવો, એમના નસીબ મુબારક। પણ જેટલી બી રેલી કરશે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભામાં પાછી કોંગ્રેસને અમે કરારી આપશું। આ ભાજપ વર્સેસ કોંગ્રેસની લડાઈ નથી, પણ જે આમ આદમી પાર્ટી ઉભરીને કોંગ્રેસના વોટ બેંક ખાઈ રહી છે એના માટે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈ છે। ચૈતર વસાવાએ જે આદિવાસીને ગેરમાર્ગે દોરવામાં નંબર 1 મોહરત હાંસલ કરી છે એમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એકદમ વિચલિત થઈ ગયા છે। એના માટે આ પૂરું ષડયંત્ર